બનાસકાંઠાથી સમાચાર એગ્રો મિલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 3 થયો છે। પાલનપુરની જગાણા એગ્રો મિલમાં બન્યો હતો બનાવ। અમદાવાદમાં સારવારમાં વધુ એક વ્યક્તિનું મોત। ઈસેદુ એગ્રો મિલ દુર્ઘટનામાં 3 લોકો દાઝ્યા હતા। અગાઉ 2 લોકોના મોત થઈ ચૂક્યા હતા। ભાવનગરના કાળિયાભીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખુલ્લી હોવાથી લોકોમાં દૂષિત પાણીની ભીતિ સેવાઈ રહી છે। ટાંકીની છતનો સ્લેબ 2.5 વર્ષ પહેલા તૂટી ગયો હતો। હજુ સુધી તેનું સમારકામ થતાં મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ખુલ્લી ટાંકીમાં પડતા કચરાને કારણે લોકો છેલ્લા 2.5 વર્ષથી દૂષિત પાણી પી રહ્યા હોવાની ફરિયાદ છે। આ અંગે મેયરે અને સિટી એન્જિનિયરે જણાવ્યું કે હાલ કાળિયાભીડ પાણીની ટાંકીની સામે ₹4.5 કરોડના ખર્ચે નવી ટાંકી બનાવાઈ રહી છે, જેનું કામ આગામી દિવસોમાં જલ્દી પૂરું કરી દેવામાં આવશે। તો વિપક્ષે સમગ્ર મામલો સત્તાધીશો પર ગંભીર આરોપ સાથે ભ્રષ્ટાચારની વાત કરી। કાળિયાભીડની જે ઓવરહેડ ટાંકી છે એ 2.5 વર્ષ પહેલા તૂટી ગઈ। તૂટી ગયા બાદ 6 મહિને ધ્યાનમાં આવ્યું કે ભાઈ ટાંકી તૂટી ગઈ છે। પછી ડોમની જાહેરાત કરી, નવી ટાંકીની જાહેરાત કરી। ખરેખર ઈચ્છા શક્તિનો અભાવ હોય ને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યાં 4 થી 5 લાખ માણસો એ ટાંકીમાંથી પાણી પીવે છે અને એ પાણી દૂષિત ભાવનગરના આ સત્તાધીશો એમને દૂષિત પાણી પીવા મજબૂર કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। ના એવું ના હોય। તરસમિયાથી રાઇઝિંગ મેન મારફત ફિલ્ટર કરેલું ક્લિયર વોટર પાણી એમાં લોડ થાય છે અને ત્યારબાદ જ એનું ત્યાંથી વિતરણ થાય છે। એટલે એવી કોઈ વાત નથી કે ભાઈ આમાં ડોળું પાણી હોય કે આ હોય તે હોય। પાણીની ટાંકી જર્જરિત એટલી બધી નથી, પણ ત્યાંથી જ તે પાણી એકદમ શુદ્ધ 75 થી 1 લાખ માણસોને સપ્લાય કરવામાં આવે છે। બીજી ટાંકી બાજુમાં જ બની રહી છે અને તેનું કામ 50% પહોંચી ગયું છે। વધીને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ ટાંકી કાર્યરત થાય તેવી અમારી પૂરેપૂરી કોશિશ છે। અને હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર। સુરતમાં કામરેજ વિસ્તારમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ। અમદાવાદના હાડકેશ્વર વિસ્તારમાં યુવકની હત્યા। શ્રાવણ મહિનાનો આજે 3જો સોમવાર, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ। પણ સુપ્રત કર્યો છે। કલેક્ટરનો લેટર પણ ગ્રામજનો લઈને આવ્યા છે, સરપંચ લઈને આવ્યા છે। શું કહેશો, કેવી તકલીફ પડે છે? કેટલા ગામને જોડતા રસ્તાની આ પ્રકારની? આ 18 થી 20 ગામને જોડતો રસ્તો છે અને 2 નેશનલ હાઈવે જોડતો રસ્તો છે। આ છેલ્લા 4 થી 5 વર્ષથી આવી નવી હાલતમાં છે અને દર વર્ષે અમે અમારા ગામના 100 ખર્ચે રસ્તો રિપેર કરી છે। પ્લસ ગામમાં કોઈ બીમારીનો કેસ હોય, ડિલિવરીનો કેસ હોય તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગર લાગે એટલી વાર આ 3 કિલોમીટરમાં વાર લાગે છે। ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે। જે પ્રકારે રસ્તા પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે। અહીં
જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે. જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની કાર્યવાહી થતી હોય છે તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા બુરવામાં આવી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે પરિસ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું કહેશો કાકા, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે અને કેવી તકલીફ પડે છે? આ 5 વર્ષથી આ તકલીફ બહુ છે. રાઘવજીભાઈ ને વારંવાર મેં રજૂઆત દીધી, બરોબર, પણ કાંઈ પણ જવાબ નથી દેતા, બરોબર. ઓમ સરકાર હારી પણ આવા અમારે કામ કરે તો બહુ જ સારું. આ રોડ ની જરૂર છે. અરવિંદભાઈ પટેલ એના સાથ સહકારી ઘરના પૈસાથી નાખવા તૈયાર થયા છે. લ્યો, ઘરના પૈસે અત્યારે જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે. જે કામ સરકારને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે. અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ સ્વખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. ગ્રામજનોના સહયોગથી અત્યારે જહાજ મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જામનગર રાજકોટ હાઈવે થી કંડલા તરફ જે જોડિયાનો હાઈવે છે જોડતા 20 ગામો જેટલાનો જે અતરિયાળ રસ્તો છે આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળા તેમજ ભરૂચમાં 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. જેને લઈ સનાતની હિન્દુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા સ્થાપના કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે. ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે મોટો પ્રશ્ન છે. આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને ન મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવા મુદ્દે વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવાતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી. આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે. આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે. એ ઉપરાંત અન્ય પણ 4 જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે, જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે. આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકર્ડ કઢાવવું અને રેકર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે. શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે? શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે? અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી? જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ. સિટી સર્વેના રેકોર્ડ પર પણ 2060 અને 2060 એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામ શાળાના નામે બોલે છે. અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવા